નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. એક જ દિવસમાં હત્યાની બે ઘટનાઓ સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ. સુંદરપુરા રોડ પર આવેલા ઓર્નેટ કોમ્પ્લેક્સમાં બનાવ. હેર સ્ટુડિયોમાં કામ કરતા મિતેશ લિંબાચિયા પર અગમ્ય કારણોસર હુમલાખોર તરીકે બાજુમાં દુકાન ધરાવતા કિરણ જસુભાઈ ચાવડાનું નામ આવ્યું સામે. કિરણ ચાવડા ઓર્નેટ કોમ્પ્લેક્સમાં જ રહે છે અને સ્ટુડિયો પાસે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. હુમલામાં મિતેશ લિંબાચિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. સારવાર માટે તેને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડાયો. જ્યાં હાજર તબીબોએ મિતેશને મૃત જાહેર કર્યો. કપિરાઈ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને વડોદરા શહેરમાં વીતેલા 24 કલાકમાં જ હત્યાના બે બનાવો બનતા સનસનાટી. જી સર, શું ઘટના બની છે? કેવી રીતની ઘટના બની? સુંદરપુરા પાટિયા ગામ છે, જે હાઈવેથી અંદર વળતા જ 100 મીટર અંદર આવ્યા પછી એક કોમ્પ્લેક્સ છે, જ્યાં ઉપર ફ્લેટ છે અને નીચે દુકાનો છે. ત્યાં બે દુકાન છે. એક દુકાન હેર કટિંગનું સલૂન છે અને એની બાજુમાં અડીને જ એક કરિયાણાની દુકાન છે. જે હેર કટિંગ સલૂન છે, ત્યાં એક વ્યક્તિ કામ કરતા હતા. સાંજના 5 વાગ્યાની આસપાસ જે બાજુની કરિયાણાની દુકાન છે, એના માલિક છે, તે આવે છે અને કંઈ બંને વચ્ચે કંઈ માથાકૂટ થાય છે અને ઝપાઝપીમાં કંઈ ચપ્પાથી ઘા મારીને તે વ્યક્તિ ત્યાંથી ફરાર થઈ ગયા છે. જે વ્યક્તિ પર ચપ્પાના ઘા થયા હતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. જે આરોપી છે તેને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એલસીબી અને ડી સ્ટાફના માણસો અલગ અલગ ટીમ બનાવીને અત્યારે હાલમાં શોધખોળ ચાલુ છે. જી સર, જે મરણ જનાર છે એનું નામ શું છે? મિતેશ લિંબાચિયા કરીને જે ભાઈ હતા, જે અહીંયા સલૂનમાં કામ કરતા હતા, તેમની અત્યારે મૃત્યુ થયું.